ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पान पर आनंदगिरी महाराज ने छेल्ली पंक्ति से ईश्वरादन्य आत्मा नास्ति आ प्रकारे सिद्ध કરવામાં આવ્યું કે ઈશ્વર સર્વનો આત્મા છે, ઈશ્વરના આત્મા અભિન્ન છે, એટલે કે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ પરમ બ્રહ્મ છે, નિર્વિશેષ છે, આત્મ સ્વરૂપ પ્રત્યેક આત્મા છે। स्वरूपादिस्थ ईश्वरे वा आत्मा यदि उत्तम भवति तो पछी ईश्वर सर्वनो आत्मा है तो ये संसारी थयो। ईश्वर सर्वनो आत्मा होय अने ए सिवाय जीवात्मा होय तो ईश्वर संसारी बद्ध मुक्तत्वादि विरुद्ध धर्मत्वम। टूंकमां ईश्वर ज पछी आ बंधबद्ध छे, हमणां पछी मुक्त थाय छे, सुखी छे, दुखी छे। यदि असंगस्य विरुद्ध प्रसज्येत ईश्वर तो आत्मा हो, प्रत्येक आत्मा हो, निर्विशेष हो, असंग हो तो असंग में आ बंध मुक्ति सुख दुख केम होई सके। इति आ प्रकारनो निशंका हो तो एनु समाधान कर्यु। अतः वास्तवम असंसारित्वम। ईश्वर कहो, प्रत्येक आत्मा कहो, परम ब्रह्म कहो, वास्तविकम असंसारी असंसारी है। वास्तविक में पारमार्थिक स्वरूप में संकल्पितम संसारित्वेन। संसारित्व छे क्या छे? कल्पित छे। अने असंसारित्व वास्तविक छेथी ए कल्पित संसारित्वनो विरुद्ध नथी। इति दर्शयितुं यस्य यस्य अंतःकरणादि विकारस्तु उदयादेः संधिधि मात्र आत्मा निमित्तम। થાય છે કે આત્મા સંધિધિ માત્ર છે, સ્વયં પ્રકાશ છે,
પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. અંતઃકરણની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના વિકારનો ઉદય થાય, સુખ દુઃખ વગેરે. એ આત્માની સન્નિધિ જ અંતઃકરણ ચેતનંતુ બને છે. એમાંથી પોતાના સંસ્કાર પ્રમાણે સુખ દુઃખ વગેરે વૃત્તિઓ ઉઠે. સન્નિધિ માત્ર આત્મા નિમિત્તમ. વાસ્તવમાં સન્નિધિને કારણે અંતઃકરણમાં જ્યારે આ પ્રકારના વિકારો જન્મે ત્યારે આત્મા તો માત્ર નિમિત્ત છે. એ ખરું કે આત્મા ન હોય તો અંતઃકરણમાં ચેતનતા ન હોય તો આ પ્રકારની વૃત્તિઓ ન જન્મે. એટલે આત્મા વૃત્તિઓ જન્માવે છે એવું નથી. કેનેશિતમ પતતે પ્રેષિતમ મનઃ. કોની પ્રેરણાથી, કોની આજ્ઞાથી મન પોતાના વિશ્વમાં જાય છે? તો કે મનસઃ મનઃ. આત્મા સન્નિધિ માત્ર છે. અને તેથી એ જ મનને આ પ્રકારે મનન કરવાની ક્ષમતા પ્રદાન કરે, ચેતનતા પ્રદાન કરે છે. એ રીતે આત્માને જવાબદાર ગણાય. કંઈ ન હોત તો આ બધું ન થયું હોત. પણ પોતાના સ્વરૂપથી કોઈ રીતે સંકલ્પ છે નહીં એનો. એટલે લોક અહંકાર વિપરીત રૂપસ્ય અધ્યારોપણાત. આત્મા સન્નિધિ સ્વરૂપ છે, પણ આત્મા સુખ દુઃખનો કર્તા માનવામાં આવે છે. સુખ દુઃખ અંતઃકરણમાં છે એનો અધ્યારોપ આત્મા પર કરીને આત્માને સુખી દુઃખી બદ્ધ મુક્ત માનવામાં આવે છે. આત્મા સંસારિત્વ આ પ્રકારે કલ્પિત સંસારિત્વ છે. અંતઃકરણના ધર્મોનો લોકો આત્મા પર અધ્યારોપ કરીને આત્માને ધર્મ ધરાવનારો માને છે. એ તે લોકોની દ્રષ્ટિએ પોતે આત્મા સંસારી છે. ઈશ્વરે સુખાદિ આરોપ યુક્ત. વળી આનંદ કહે છે ઈશ્વરે સુખાદિ આરોપ, ઈશ્વર સુખ દુઃખ વગેરેનો આરોપ કરવામાં આવે છે. એવું જ્યારે કહ્યું ત્યારે માયોપાધિકે બ્રહ્મણી ઈશ્વર શબ્દવાચ છે. સુખાદિ અધ્યાસ શંકા સ્યાત. ઈશ્વર એટલે કોણ? માયોપાધિક બ્રહ્મને ઈશ્વર આપ કહો છો. ઈશ્વર શબ્દનો પ્રયોગ થયો ત્યારે એનો અર્થ શું કરો છો? માયોપાધિક બ્રહ્મને આપ ઈશ્વર કહો છો? એવું સામાન્ય થતું હોય સગુણ બ્રહ્મ? તો કે નહીં. તો સગુણ બ્રહ્મ પર આરોપ થાય એમ અમે નથી કહેવા માંગતા. આ તો નિર્વિશેષ બ્રહ્મ પર આરોપ થાય છે. નિત્ય વિજ્ઞાન શક્તિ સ્વરૂપે, નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે ઈશ્વર. તો ઈશ્વરને અહીંયા ઈશ્વર શબ્દ કયા અર્થમાં છે? નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપ. પછી વિજ્ઞાન શક્તિ છે તો શક્તિને શક્તિમાન જુદા છે. તો કે યથા અજ્ઞાદિ શક્તિ. હવે આપણે કરી ગયા છીએ ને? આ નથી કર્યું નહીં? આટલે જ આવ્યા છીએ. હા બરાબર. હા ભલે. તો અન્નગીરી મહારાજે કહ્યું કે એટલે ભાષ્યમાં કહેવામાં આવ્યું કે નિમિત્તત્વે સતી લોક દૃષ્ટિ વિપર્યેણ ઉદય અસ્તમય અહોરાત્રાદિ કર્તૃત્વ અધ્યારોપ ભાગ ભવતી. જેમ સૂર્ય માત્ર નિમિત્ત છે, પ્રકાશી જ રહ્યો છે, પણ લોકો એના પર ઉદય અસ્ત, સૂર્ય ઉગ્યો એમ કે, સૂર્ય આથમ્યો. આમ સૂર્ય ઉગ્યો કે ઉગવાની ક્રિયાનો કરતા થયો ને. સૂર્ય ઉગ્યો, સૂર્ય આથમ્યો. સૂર્ય તો માત્ર પ્રકાશમાન છે. એટલે પછી શું થયું? જાણે સૂર્ય રાત પાડીને દિવસનું દિવાકર. એટલે અહોરાત્રનો પણ એના પર અધ્યારોપ કરવામાં આવે. દિવસ રાતનો, ઉગવા અસ્તનો, ઉદય અસ્તનો. સૂર્ય માત્ર છે જ એના પર આ પ્રકારે કર્તૃત્વનો અધ્યારોપ કરે છે લોકો. એવમ ઈશ્વરે નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે. એ ઈશ્વર કેવું છે? નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપ. એટલે એના સંદર્ભમાં આનંદગીરી મહારાજે પૂછ્યું કે ભાઈ ઈશ્વરે સુખાદિ આરોપે યુક્ત. આપ જ્યારે કહો છો કે લોકો ઈશ્વર પર સુખ દુઃખનો આરોપ કરે છે, સંસારનો આરોપ કરીને જ્યારે કહો ત્યારે માયોપાધિકે બ્રહ્મણી ઈશ્વર શબ્દ વાત છે.
ઈશ્વર શબ્દ વાચ્યાર્થ કયો છે? માયોપાધિક બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે. ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ છે અને લક્ષ્યાર્થ છે. તો ઈશ્વર શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે જે સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર એનો વાચ્યાર્થ કહેવાય. તો એવું ઈશ્વર ક્યારે કરી શકે? માયોપાધિક. માયારૂપી ઉપાધિ કારણે ઈશ્વર જગતનો સ્રષ્ટા, પાલન કરતા વગેરે કહેવાય. ઈશ્વર શબ્દ વાચ્ય. આ માયોપાધિક બ્રહ્મ એ ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ છે. સુખાદિ એવા ઈશ્વર પર આ લોકો સુખ દુઃખનો અધ્યાસ કરે છે. यदि आशंका स्यात् तो निवृत्त्यर्थમાં તો કે નહીં, આ પ્રત્યેગાત્મનો ઈશ્વર જે નિર્વિશેષ છે એના પર લોકો અધ્યારોપ કરે છે. એટલે કહ્યું કે નહીં, આ માયોપાધિક ઈશ્વર નહીં પરંતુ નિર્વિશેષ પ્રત્યેગાત્મ સ્વરૂપ પરમ બ્રહ્મ જે ઈશ્વર શબ્દનો લક્ષ્યાર્થ છે. એટલે શબ્દ વાપર્યો નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે ઈશ્વરે. કેવો ઈશ્વર છે? નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે. તો આ નિત્ય વિજ્ઞાન શક્તિ, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ તો બરોબર છે, ભાઈ નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપ કહેવામાં આવ્યા. એને શક્તિ છે, નિત્ય વિજ્ઞાન રૂપી શક્તિ ધરાવનાર. એટલે આનંદગીરી મહારાજ સમજ આપે છે, યથા અજ્ઞાદિ શક્તિ શક્ત્યંતરમ અંતરેણ સ્વસ્વભાવાદેવ કાર્યોત્પાદન અનુકૂલા. યથા અગ્નિયાદિ શક્તિ, અગ્નિ વગેરેમાં શક્તિ હોય, દહન શક્તિ હોય અગ્નિમાં. શક્ત્યંતમાંતરણ એ દહન શક્તિ અગ્નિ છે, એ બીજી કોઈ શક્તિની જરૂરિયાત વગર સ્વસ્વભાવાદેવ કાર્યોત્પાદન અનુકૂલા. આમ અગ્નિની દહન શક્તિ છે, પોતાનું કાર્ય શું છે? દહન કરવું. તો અગ્નિની દહન શક્તિ જેવી રીતે બીજી કોઈ શક્તિ પર આધાર રાખ્યા વગર જ દહન રૂપી પોતાનું કાર્ય કરે છે, દહન રૂપી કાર્યને અનુકૂળ છે. એટલે આ પ્રકારે શક્તિનો અર્થ આ પ્રકારે કરવાનો કે ભાઈ શક્ત્યંતમ અંતરેણ, તો સ્વતંત્રતા બતાવે છે. અગ્નિને બીજી કોઈ આવશ્યકતા નથી, પોતાની દહન શક્તિ સ્વાભાવિક છે, એટલે બીજી કોઈ શક્તિની જરૂરિયાત વગર એ શક્તિ દહન કાર્ય કરે છે. તથા તેવી રીતે નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે કહેવામાં આવે ને, એ સમજાવે છે. નિત્ય વિજ્ઞાનમ સ્વભાવ સન્નિધિ માત્રેણ અંતઃકરણાદિ પ્રવૃત્તિ નિમિત્તમિતિ શક્તિ રૂપમ વિચ્યતે. નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે એટલે શું કહ્યું? નિત્ય વિજ્ઞાન રૂપી શક્તિ. આ શક્તિ જુદી, નિત્ય જેવી રીતે અગ્નિની શક્તિ બાળવું હોય કે જુદી નથી અગ્નિ કરતા. તો નિત્ય વિજ્ઞાન તો પરમાત્મા સ્વરૂપ છે, એ જ નિત્ય વિજ્ઞાન રૂપી શક્તિ ધરાવનાર. એને શક્તિ કેમ કહો છો? કહે છે કારણ કામ કરે છે એટલા માટે. શક્તિ શું કરે છે? કાર્ય ઉત્પાદન. કશું કામ કરે છે, કાર્ય કરે છે. અગ્નિ માત્ર છે જ, છતાં અગ્નિ હાજરી માત્રથી પ્રકાશ દહન વગેરે થતું હોય, એટલા માટે શક્તિ કહેવાય. અગ્નિની પ્રકાશ શક્તિ, દહન શક્તિ, કારણ કે એ શક્તિઓ પોતાનું કામ કરે છે. તેમ પરમાત્માની નિત્ય વિજ્ઞાન શક્તિ કહેવામાં આવી. આ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ, નિત્ય વિજ્ઞાન જે છે એ અંતઃકરણને ચેતનવંતુ બનાવવા રૂપી કાર્ય કરે છે, કાર્ય થાય છે. એ દ્રષ્ટિએ નિત્ય વિજ્ઞાનને પણ શક્તિ કહેવામાં આવી. કહે છે નિત્ય વિજ્ઞાનમ સ્વભાવ સંધિ માત્રેણ. નિત્ય વિજ્ઞાન છે પોતાના સ્વભાવથી, નિત્ય વિજ્ઞાન સ્વભાવથી સંધિ માત્રથી છે. અંતઃકરણાદિ પ્રવૃત્તિ નિમિત્તમ, એ કશું કરતું નથી, હવા માત્રથી અંતઃકરણની પ્રવૃત્તિનું નિમિત્ત બને છે. જેમ વીજળી હવા માત્રથી આ પંખાને ફરવાનું નિમિત્ત બને, હવા માત્રથી બલ્બને પ્રકાશવાનું નિમિત્ત બને, તેમ પરમાત્મા પણ જે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે
હોવા માત્ર એ અંતઃકરણમાં એ પ્રવૃત્તિઓ બધી છે સુખ દુઃખ કે જે હોય તે એના માટે નિમિત્ત બને છે. ઈદી શક્તિરૂપ છે એટલા માટે એ નિત્ય વિજ્ઞાનને શક્તિ કહેવામાં આવ્યું. કારણ કે શક્તિ કોને કહેવાય? જે કાર્યોત્પાદન કરે. કાર્યનું ઉત્પાદન નામ શક્તિ. એ રીતે પરમાત્મા ભલે સન્નિધિ માત્ર હોય છતાં પણ એની સન્નિધિ માત્રથી અંતઃકરણ વગેરે ચેતનવંતુ બને છે. એ પ્રકારનું કાર્ય થાય છે. માટે આ નિત્ય વિજ્ઞાનને શક્તિ કહેવામાં આવે. તસ્મિન સ્વાતંત્ર્યાત એક જ વાક્ય છે. તસ્મિન સ્વાતંત્ર્યાત ઈશ્વર પદલક્ષ્યે. એટલે આ કયા હોય? ઈશ્વર પદલક્ષ્ય. ઈશ્વર શબ્દ છે એનો લક્ષ્ય છે. એનું વાચ્ય એટલે માયોપાધિક બ્રહ્મ નથી. આ કેવું છે? નિરુપાધિક બ્રહ્મ. ઈશ્વર પદનું શબ્દનું લક્ષ્યાર્થ. તો તસ્મિન સ્વાતંત્ર્યાત ઈશ્વર પદલક્ષ્યે. હવે છઠ્ઠી પાદમાં તસ્મિન ઈશ્વર પદ લક્ષ્ય હતી. તો આ પ્રકારે જોડવાનું. તસ્મિન કઈ વિભક્તિ છે? સાતમી વિભક્તિ. ઈશ્વર પદ લક્ષ્ય પણ સાતમી વિભક્તિ. આ બે સાતમી વિભક્તિ આવી ને એટલે એને જોડવાની છે. એટલે છઠ્ઠી પાદ જોડ્યા. તસ્મિન ઈશ્વર પદ લક્ષ્ય હતી સમાનાધિકરણ વિભક્તિ. વિભક્તિ કયું છે ભાઈ? વચન દ્વિવચન છે. વિભક્તિ શબ્દનું દ્વિવચન વિભક્તિ. એટલે બે વિભક્તિ આવી સાતમી. એક કઈ? તસ્મિન. બીજું કઈ? ઈશ્વર પદ લક્ષ્ય. એથી આ બે વિભક્તિ આવે સમાનાધિકરણ. એક જ અધિકરણ, એક જ વસ્તુ બતાવનારી છે. જે તસ્મિન છે એ જ ઈશ્વર પદ લક્ષ્ય છે. તો ઈશ્વર પદ લક્ષ્ય પછી આગળ કહે છે ઈશ્વર પદ લક્ષ્યત્વ હેતુ. ભાઈ કેવી રીતે આ નિત્ય વિજ્ઞાન છે એ સ્વરૂપ ઈશ્વર પદનું લક્ષ્ય છે? કયા કારણથી? સ્વાતંત્ર્યાદિથી. આ શક્તિ બીજી કોઈ શક્તિ કે બીજી કશાનો આ જરૂરિયાત વગર, સહાય વગર સ્વતંત્ર કામ કરે છે ને. અગ્નિની પણ જ્વલન શક્તિ છે. બીજા કશાયની સહાય વગર સ્વતંત્ર કામ. તેમ ઈશ્વરની પણ નિત્ય વિજ્ઞાન શક્તિ છે કોઈ પ્રકારની સહાય વગર પોતાનું કામ કરે છે. શું કામ કરે છે? અંતઃકરણાદિ પ્રવૃત્તિ. એની સન્નિધિ માત્રથી અંતઃકરણની પ્રવૃત્તિ વગેરે થાય છે. સ્વાતંત્ર્યાત તો તાણી ગયું. તસ્મિન ઈશ્વર પદ સ્વાતંત્ર્યાત એટલા માટે સ્વતંત્રતા હોવાને કારણે એ ઈશ્વર પદનું લક્ષ્ય છે. તો સ્વતંત્ર કોને કહેવાય? અન્ય અનધીન સત્તાગત્વાદ ઇત્યર્થ. આ યાવત અન્ય અનધીન સત્તાગત્વાદ. એની સત્તા સ્વતંત્રતા કોને કહેવાય? સ્વતંત્રતા એટલે પોતે પોતાનું તંત્ર કરે, બીજા કોઈ આધાર પરતંત્ર ના હોય. અહીંયા સ્વતંત્રતા એટલે સ્વતંત્ર સત્તા ધરાવનાર. સ્વતંત્ર સત્તા એટલે શું? અન્ય અનધીન સત્તા. જેની સત્તા બીજા પર અધીન નથી, અનધીન. જેમાં ઘડો છે એ તો અન્ય અધીન સત્તા છે, માટેના અધીનની સત્તા છે. તો ઈશ્વર છે, નિત્ય વિજ્ઞાન ઈશ્વર સ્વરૂપ છે. કોને કારણે છે? પોતાને કારણે. સ્વાતંત્ર્યાત અર્થાત ઈશ્વરનું હોવું એ અન્ય કશી સત્તા પર આધારિત નથી, એ સ્વયં સિદ્ધ છે. એટલે સ્વાતંત્ર્યાત ઈશ્વર પદ લક્ષ્ય. આ જે શક્તિ છે ભગવાન કેવી? નિત્ય વિજ્ઞાન શક્તિ છે. એ સ્વતંત્ર છે, એવું સ્વરૂપ ધરાવનારો ઈશ્વર. વિરુદ્ધ અનેક ધર્માધ્યાસો ન વિરુદ્ધતે ઇત્યર્થ. આવા નિર્વિશેષ ઈશ્વર પર અનેક પ્રકારનો વિરુદ્ધ ધર્મ અધ્યાસ વિરોધી નથી. સવિશેષ પર અધ્યાસ જુદી વાત છે. આ કેવો છે? નિર્વિશેષ પર. જેમ દોરડા પર અનેક પ્રકારનો અધ્યાસ થાય. સર્પનો અધ્યાસ પણ થાય અને માળાનો અધ્યાસ પણ થાય. તો તેવી રીતે આ ઈશ્વર પર અનેક વિરુદ્ધ અનેક ધર્મ અધ્યાસ. ક્યારેક સુખિત્વ, ક્યારેક દુઃખિત્વ,
ક્યારેક સંસારિત્વ, ક્યારેક અસંસારિત્વ. અસંસારિત્વ પણ અધ્યાસ જ છે. એ સંસારિત્વના સંદર્ભમાં એની અપેક્ષા. તો આ પ્રકારે જે પોતે નિર્વિશેષ છે, અસંગ છે, માત્ર સત્તા સ્વરૂપ છે, એટલે કોઈ વિરોધ નથી નોંધાયો. ટૂંકમાં સ્વામીની ભાષામાં કહીએ તો સિટિંગ ડક. સિટિંગ ડક એટલે શું? યુ કેન શૂટ. તેવી રીતે અધ્યાસ માટે ભગવાન સિટિંગ ડક છે. અધ્યાસ કહો, ટ્રાન્સફરન્સ કહો, સિટિંગ ડક. અનેક પ્રકારનું ટ્રાન્સફરન્સ થાય, અધ્યાસ થાય. અને તેથી આવો ઈશ્વર જે છે ને એ અનેક પ્રકારના વિરુદ્ધ ધર્મનો અધિષ્ઠાન બને, એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી, ન વિરુદ્ધ નથી. એટલે ભાષ્યમાં જઈએ તો ઈશ્વરે નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે લોક જ્ઞાન અપો સુખ દુઃખ સ્મૃત્યાદિ નિમિત્તત્વે સદી. નિમિત્ત મને પાછું ભગવાન આવો હોવા માત્રથી એ વિજ્ઞાન અગત્યનું છે. વિજ્ઞાનને કારણે અંતઃકરણ ચેતનવંતુ બને, એટલે એની અંદર જે આપણે વિકારો બહાર આવે. વિકારો ક્યાં છે? અંતઃકરણમાં છે. અભિવ્યક્ત ક્યારે થાય? એ ચેતનવંતુ બને ત્યારે. એને ચેતનનું બનાવડે નિત્ય વિજ્ઞાન શક્તિ સ્વરૂપ ઈશ્વર જવાબદાર નિમિત્ત બન્યો. જવાબદાર નિમિત્ત બન્યો. એટલે શું થાય છે કે છે એટલે લોકોને ખબર ના પડે કે આ કોને કારણે, એટલે ઈશ્વરને જ એનું કારણ ગણી લે. એટલે લોક જ્ઞાન અપોહ સુખ દુઃખ સ્મૃત્યાદિ. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. એ પાછળ પોતે જ કહેવાના છે કે મારા કારણે સ્મૃતિ છે, જ્ઞાન છે, અને અપોહનમ સ્મૃતિ ભૂલી જવું. એટલે લોકોનું જ્ઞાન, અપોહ એટલે વિસ્મૃતિ, સુખ દુઃખ સ્મૃત્યાદિ નિમિત્તત્વે સતી. આવું જે નિત્ય વિજ્ઞાન શક્તિરૂપ ઈશ્વર છે એ નિમિત્ત છે. આ બધું ક્યાં છે? જ્ઞાન, સુખ, દુઃખ, વિસ્મૃતિ ક્યાં છે? અંતઃકરણમાં છે. કારણ કે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ ઈશ્વરની સન્નિધિમાં અંતઃકરણમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે છે. મળે લોકો માને છે કે ઈશ્વર જ આવું કરે છે. તેથી નિમિત્તત્વે સતી આ પ્રકારની વૃત્તિઓ માટે ઈશ્વર નિમિત્ત છે. કયો ઈશ્વર? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ ઈશ્વર. લોક વિપરીત બુદ્ધિ અધ્યારોપિતમ. તો લોકોની બુદ્ધિ વિપરીત છે, ટૂંકમાં છે એને કરતા ઉલટું જાણનારા છે. જે નિર્વિકાર છે અને વિકારી જાણવો, એવું થયું ને. લોક વિપરીત, જેમ ભગવાન કહે ને ભાઈ કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય જ કર્મય. જે કર્મમાં અકર્મના દર્શન કરે છે, અકર્મના કર્મના દર્શન કરે છે. તો પૂછીએ ભગવાન આવું કેમ કહો છો આપ? સબુદ્ધિમાન આવું જાણનાર બુદ્ધિમાન કહો છો આપ? આ તો ઉલટું જ્ઞાન થયું ને. કર્મ અકર્મના દર્શન કરવા અને અકર્મના કર્મ, તો ઉલટું થયું. તો કંઈ ઉલટું નથી થયું. વિપરીત બુદ્ધિને કારણે લોકો જે કર્મ છે ને અકર્મ માને છે ને અકર્મને કર્મ માને છે, માટે ભગવાન કહે છે. એટલે વિપરીત બુદ્ધિ પ્રવર્તમાન છે, એમાંથી મુક્ત કરવાળો ભગવાન કહે છે. એ વિપરીત બુદ્ધિ જન્મવા માટે નથી કહેતા. ટૂંકમાં લોક વિપરીત બુદ્ધિ લઈને જ આવેલું છે. અધ્યારોપિતમ વિપરીત લક્ષણત્વમ. આમ ભગવાનમાં આ પ્રકારે વિપરીત લક્ષણ, કેવો સુખી દુઃખી સંસારી અસંસારી વગેરે જે વિપરીત વસ્તુ ક્યાં છે? અંતઃકરણમાં છે. એ બધું આ ઈશ્વર પર આરોપિત થાય છે. સુખ દુઃખાદયશ્ચ. આમ સુખ દુઃખ વગેરે સંસારિત અસંસારિત વગેરે આ બધું લોકો વિપરીત બુદ્ધિને કારણે અંતઃકરણ ધર્મનો ઈશ્વર પર આરોપ કરે છે. ન સ્વતઃ ભગવાન સંસારી અસંસારી લોકો કહે છે. આત્મા સંસારી છે, અસંસારી છે, સુખી છે, દુઃખી છે, એવું લોકો કહે છે. ક્યાં? વિપરીત બુદ્ધિને કારણે, આરોપિતને કારણે. ન સ્વતઃ સ્વયં આત્મા આવો નથી. એટલે આનંદગીરી કહે છે
લોક જ્ઞાન અપોહ એટલે કે લોકસ્ય જ્ઞાન અપોહ, જ્ઞાન અપોહ એક શબ્દ લીધો. ચાલો, વિસ્મરણમ, જ્ઞાનનો અપોહ થવો એટલે જ્ઞાનનો નાશ થવો, જ્ઞાન ઢંકાઈ જવું એને વિસ્મરણમ. ન સ્વતઃ કયું ભાષ્ય એટલે કે ન સ્વતઃ ન પરમાર્થત વિરુદ્ધ અનેક ધર્મત્વમ. વાસ્તવમાં ઈશ્વર એટલે પરમાત્મા આત્મા અનેક વિરુદ્ધ ધર્મ ધરાવનારો નથી. લોકો અધ્યારોપ કરીને એવું માને છે. પ્રશ્ન શું હતો? આપ કહો છો કે ઈશ્વર અને આત્મા જુદા નથી. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. બધા ક્ષેત્રમાં બધી ઉપાધિમાં એ જ ક્ષેત્રજ્ઞ હોય, આત્મા હોય તો એ સંસારી થયો ને? તો કે હા ને ના. હા કેમ? કારણ કે એના પર સંસારનો આરોપ કરવા છે. ના કેમ? સ્વરૂપ ત્યાં નથી, ન સ્વતઃ. હવે આનંદ કહે છે છેલ્લી પંક્તિમાં, ભ્રાંતસ્ય સ્વદૃષ્ટિ અનુરૂપ અધ્યાસ આરોપ દર્શનાત છે ન અધ્યાસ વસ્તુ ક્ષતિ કરે. ત્યાં અધ્યાસમાં પણ શું છે? કોઈ નિયમ નથી. લોકો અધ્યાસ કરે ને એમાં કશો નિયમ નથી. ભ્રાંતસ્ય સ્વદૃષ્ટિ અનુરૂપ, ભ્રાંત છે પોતાની દૃષ્ટિ અને અનુરૂપ અધ્યાસ કરતો હોય છે. એક જ માટે અનેક પ્રકારનો અધ્યાસ થઈ શકે. ટૂંકમાં એક જ વસ્તુ માટે ગમે તેના માટે આવું જાત જાતની દ્રષ્ટિ જાત જાતના લોકોમાં હોય ને, કારણ કે બધા પોતાની દ્રષ્ટિને અનુરૂપ અધ્યાસ કરતા હોય છે. તમે ઈશ્વર પર પણ એવું હોવાના કારણે દર્શનાર્થ આપણે જોઈએ છીએ કે લોકો અધ્યાસની અંદર પણ જો એક નિયમ હોય તો જુદી વાત છે. અધ્યાસ પણ બધા પોતપોતાની દ્રષ્ટિને અનુરૂપ કરતા હોય છે. અધ્યાસ એટલે તેથી અધ્યાસ છે ને એ વસ્તુમાં કોઈ ક્ષતિ કરતો નથી. કદાચ બધા એક જ પ્રકારનો અધ્યાસ કરતા હોત તો અધ્યાસ તો કશું ના જ કરે. એટલે ન સ્વતઃ ગમે તે અધ્યાસ લોકો આત્મા પર કરે એટલે આત્મા સંસારી બની જાય તો છે જ નહીં. તો અધ્યાસ વળી કેવો છે પાછો? તો દરેક જણ પોતપોતાનો અધ્યાસ કરનારો છે. એટલા માટે પણ ન અધ્યાસ વસ્તુ ક્ષતિ કરે. અધ્યાસ વસ્તુની કોઈ ક્ષતિ કરનારો નથી. કોણ વસ્તુ? સાતમી પાદ અધિષ્ઠાનભૂતમ. પરમાત્મા અધિષ્ઠાન છે, એના પર જાત જાતનો અધ્યાસ કે અધ્યારોપ થાય છે. એથી અધિષ્ઠાનને કોઈ પ્રકારની ક્ષતિ થતી નથી. ઇતિહાસ ભાષ્યકાર આત્મદ્રષ્ટિ અનુરૂપ અધ્યારો, આ દ્રષ્ટિ અનુરૂપ અધ્યારોપાત છે. ટૂંકમાં આત્મ પોતાની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ પોતાની દ્રષ્ટિ અનુરૂપ લોકો અધ્યાસ કરતા હોય એટલા માટે અધ્યારોપ કહો. એટલે બંને શબ્દનો પ્રયોગ અહીંયા છે. અધ્યારોપ શબ્દનો પણ પ્રયોગ છે. જે હોય તે એટલે દરેક જણ પોતાની દ્રષ્ટિ પ્રમાણે અધ્યારોપ કરતા હોય છે. તો પછી પોતે સમજાવે છે, યથા ઘનાદિ પ્રકીર્ણે અંબરે. એ નહીં હવે શું થયું? હા, યથા ઘનાદિ વિપ્રકીર્ણે અંબરે येनैव सवितुर प्रकाशो न दृश्यते सह आत्मदृष्टि अनुरूपम एव अध्यस्यते. सविता इदानीम न प्रकाशयति इति. जो यथा જેવી રીતે ઘનાદિ વિપ્રકીર્ણે અંબરે, જેવી રીતે મેઘથી જ્યારે આકાશ છવાઈ જાય છે, અંબર એટલે આકાશ, येन एव सवितुर प्रकाशो न दृश्यते, જેને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. આકાશ કે આખું છવાઈ જવાનું નથી. આ મેઘ છે અમુક આકાશને છવાઈ, મારી દૃષ્ટિ ખરેખર તો મારી દૃષ્ટિમાં અવરોધ કરે છે. પણ છતાં એમ કહેવાય કે ચાલો ભાઈ આકાશ છે એ બધા વાદળથી છવાઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, અંધારો થઈ ગયું છે. એટલે એને સવિતર પ્રકાશ ન દૃશ્યતે, અહીં ઉભેલાને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. સહ આત્મદૃષ્ટિ અનુરૂપ અધ્યસ્થથી,
એ પોતાની દૃષ્ટિ અનુરૂપ અધ્યાસ કરે છે. શું? સવિતા ઇદાનીમ યહ ન પ્રકાશયતિ. સૂર્ય અત્યારે અહીં પ્રકાશતો નથી એમ કહે છે. સતીવ પ્રકાશ અન્યત્ર. બીજી જગ્યાએ પ્રકાશ છે, પણ એ શું કહે છે? સવિતા પ્રકાશતો નથી, પોતાને પ્રકાશ નથી. માટે વસ્તુ શું છે કે સવિતા પોતાને પ્રકાશતો નથી. એની પોતાની દૃષ્ટિ જે છે ને એ ખરેખર આચ્છાદિત થઈ ગઈ છે. કહે છે શું? સૂર્ય પ્રકાશતો નથી. એમ કહેવાય કે મારી દૃષ્ટિ આચ્છાદિત થઈ, એમ કહે તો જુદી વાત છે. શું કહે છે? સૂર્ય પ્રકાશતો નથી. અન્યત્ર સતી એવો પ્રકાશ. બીજી જગ્યાએ પ્રકાશ. ત્યારે આ ભ્રાંત્યા શબ્દ છે ને આગળ લઈ જવાનો. આ દૃષ્ટિ અનુરૂપમેવ અધ્યસ્થી ભ્રાંત્યા. ભ્રાંતિને કારણે પોતાની દ્રષ્ટિ પ્રમાણે અધ્યાસ કરે છે. સવિતા ઇદાનીમ ન પ્રકાશયતિ. કે સવિતા અત્યારે પ્રકાશતો નથી, બીજે પ્રકાશતો નથી. ત્યારે એ બતાવે છે કે એની પોતાની દ્રષ્ટિ પ્રમાણે અધ્યારોપ કરે છે. એવમેહ બૌદ્ધાદિ વૃત્તિ ઉદ્ભવ અભિભવ આકુલ ભ્રાંત્યા અધ્યારોપિત સુખ દુઃખાદિ યોગ ઉપપદ્યતે. કે અહીં પણ ઈશ્વરના કિસ્સામાં પણ બૌદ્ધાદિ, બૌદ્ધ એટલે બુદ્ધિની વિકારને, બૌદ્ધાદિ વૃત્તિ એટલે બુદ્ધિની વિકારરૂપી વૃત્તિ. અભિભવ ઉદ્ભવ અભિભવ, વૃત્તિનો ઉદ્ભવ થાય, અભિભવ થાય. સુખ વૃત્તિ જન્મે, શમી જાય, દુઃખ વૃત્તિ જન્મે, શમી જાય, સતત ચાલ્યા કરે ને. આકુલ ભ્રાંત, એનાથી વ્યાકુળ થયેલો માણસ, ભ્રાંતિથી અધ્યારોપિત સુખ દુઃખાદિ એટલે પોતાના મનની અંદર આ સુખ દુઃખ વગેરે વૃત્તિઓનો ઉદય અસ્ત થતો હોય છે. એનાથી ભ્રાંત થયેલો માણસ શું કહે છે? આત્મા સુખી છે, આત્મા દુઃખી છે, હું સુખી છું, હું દુઃખી છું. આમ સુખ દુઃખ વાસ્તવમાં દૃશ્ય છે, અંતઃકરણનો સ્વભાવ છે. એ પોતાના પર અધ્યારોપ કે શું કહે છે? હું સુખી છું, હું દુઃખી છું, ભ્રાંતિથી. ઇતિ ઉપપદ્યતે. આ વસ્તુ ભ્રાંતિને કારણે કે દરેકનો અધ્યારોપ જુદો હોય એટલા માટે. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આત્મા એક જ છે, તો બધા લોકો અધ્યાસ સરખો કેમ નથી? એકને સુખ તો બધાને સુખ કેમ ના થવું? એટલે એકનો આરોપ બધાનો સરખો કેમ નથી? આરોપ દરેકે પોતાના પ્રમાણે આરોપ કરે. જે જગ્યાએ ઉભા એ પ્રમાણે કે સૂર્ય દેખાય છે, નથી દેખાતો, તેવી રીતે પોતાના અંતઃકરણમાં જે પ્રકારની વૃત્તિ જન્મે એ પ્રકારનો આરોપ આત્મા પર કરે. એટલા માટે દરેકનો પોતાનો આત્મવિશ્વાસ ખ્યાલ જુદો હોય છે. ખોટો હોય, વિપરીત હોય છે ખરો, પણ પ્રકાશ જુદો હતો. કોઈ સુખી કહે તો કોઈ દુઃખી કહે, એ વખતે કોઈ બીજું કહે. એટલા માટે સુખ દુઃખાદિ યોગ ઉપપદ્યતે. તેથી ભ્રાંત્યાધ્યારોપિત, ભ્રાંતિને કારણે અધ્યારોપિત થયેલો સુખ દુઃખ છે એવો યોગ આત્મામાં ઉપપદ્યતે. એ તર્કયુક્ત છે. સુખ દુઃખ યોગ સુખદાય સંબંધ આત્મામાં ઉપપદ્યતે એ દેખાય છે, તર્કયુક્ત છે. તો જો આનંદગી મહારાજ શું કહે છે? છેલ્લો શબ્દ 101 પાન પર બૌદ્ધાદિ, બીજું કહે ને બૌદ્ધાદિ વૃત્તિ ઉદ્ભવ, એ વાત સમજાવે છે. એવમિહ બૌદ્ધાદિ વૃત્તિ ઉદ્ભવ અભિભવ આકુલ ભ્રાંત્યા. કહે છે કે બૌદ્ધાદિ વૃત્તિનામ, બુદ્ધિ વગેરે વૃત્તિઓ, બુદ્ધિ વગેરે એટલે શું? તો પછી માનસ ગણવું પડે, શ્રુતિ બહુ ગણવું પડે. ઉદ્ભવ અભિભવાભ્યામ, બુદ્ધિની વૃત્તિ હોય, ઉદ્ભવ થયો, અભિભવ થયો. અભિભવ થયો એટલે શાંત થઈ જાય, ભાઈ નષ્ટ થઈ જાય. આકુલસ્ય વ્યાકુળ થઈ ગયો. વૈચિત્યમ આપન્નસ્ય એટલે શું થઈ ગયા છે કે વિવેક જતો રહે છે. વૈચિત્ય એટલે અવિવેક થઈ ગયો. વૈચિત્ય કહો, વ્યાકુળતા કહો એટલે શું થાય છે? આ વિવેક રહેતો નથી.
વૃત્તિના ઉદ્ભવ અભિભાવો ન તદ વ્યાપક ચૈતન્ય સ્થિતિ વિવેક શૂન્ય લોકસ્ય. તેથી આ બધો ઉદ્ભવ અભિભાવ તો બુદ્ધિનો છે. ન તદ વ્યાપક ચૈતન્ય છે, એ બધી બુદ્ધિવૃત્તિઓને પ્રકાશિત કરનાર ચૈતન્યમાં કશો અભિભાવ નથી. આ જન્મ બહુ શાંત થઈ ગયો, નષ્ટ થવું ક્યાં છે? બુદ્ધિમાં છે. એ પ્રકારના વિવેક શૂન્ય છે. પેલો વ્યાકુળ થઈ ગયો એટલા માટે એનો અવિવેક જન્મ્યો, વૈચિત્ય એટલે અવિવેક જન્મ્યો. અંતેથી એ વિવેક કરી શકતો નથી કે આ બધા બુદ્ધિમાં થતા ઉદ્ભવ અભિભાવ છે, આત્મા નથી. તો વિવેક શૂન્ય છે. ભ્રાંત્યા, એ ભ્રાંતિને કારણે બુદ્ધિની આ બધી જે વિકારો છે કે પરિવર્તન, એ બધા આત્મા પર અધ્યારોપ કરે છે. આનંદી કે છે આગળ, ચૈતન્યસ્ય જ્ઞાન સુખાદિ ઉત્પાદે નિમિત્તત્વમ. તો ચૈતન્ય જે છે એ જ્ઞાન, સુખ, દુઃખ, સ્મૃતિ, વિસ્મૃતિ જે કહો તે, આ બધાની ઉત્પત્તિમાં શું છે? એ માત્ર નિમિત્ત છે, એની સન્નિધિ જ છે. એની સન્નિધિ આ પ્રકારના બધા પરિવર્તનો અંતઃકરણમાં થાય છે. તો ન કેવલમ અન્વય વ્યતિરેક સિદ્ધમ. આપણે હમણાં બતાવ્યું તે પ્રકારે ચૈતન્ય માત્ર નિમિત્ત જ છે. અન્વય ચૈતન્ય એટલે ચૈતન્ય છે તો આ બધા પ્રકારની વૃત્તિઓ છે. ન હોય તો ના હોય, સુષુપ્તિમાં ના હોય. તો ન કેવલમ અન્વય વ્યતિરેક સિદ્ધમ, એટલે આ તો આપણે યુક્તિથી બતાવ્યું છે. આ વ્યતિરેક એમ પણ કહેવાય કે જેને વિવેક છે આવી જાતનો અધ્યારોપ નથી કરતા. અવિવેકને કારણે અધ્યારોપ થાય છે, અને જે વિવેક છે જ્ઞાની પુરુષ નથી કરતો, એ પણ તો અન્વય વ્યતિરેક કહેવાય. ન કેવલમ એનાથી સિદ્ધ થાય એટલું જ નહીં, તત્સ્મરણાચ ભગવદ વાક્યાચ સિદ્ધમ. ભગવાન પોતે જ કહે છે તત્સ્મરણા, સ્મૃતિ એટલે ગીતાની સ્મૃતિ કહે છે અહીંયા. એટલે ભાષ્યકાર મહારાજ કહે છે તત્સ્મરણાચ. તત્સ્મરણાચ એટલે શું? આને કહે છે ભગવદ વાક્યાચ, ભગવાનના પોતાનું વાક્ય છે. એટલે માત્ર આ અન્વય વ્યતિરેક સિદ્ધ થાય છે એટલું જ નહીં, પરંતુ ભગવાનના પોતાના વાક્યથી પણ સિદ્ધ થાય છે કે ભગવાન શું છે? માત્ર નિમિત્ત છે. શું કહે છે? તસ્યૈવ ઈશ્વરસ્ય, પોતે જ કહે છે તત્સ્મરણાચ એટલે શું? તસ્યૈવ ઈશ્વરસ્ય હિ સ્મરણમ. તત્સ્મરણમ એટલે તસ્ય સ્મરણમ. તસ્ય કોનું? ઈશ્વરસ્ય, ઈશ્વરનું સ્મરણ છે. શું છે? મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં છે. ભગવાન કે મારામાંથી સ્મૃતિ, જ્ઞાન અને અપોહનમ એટલે ભૂલી જવું, આ બધું મારામાંથી છે. એટલે હું નિમિત્ત છું, એમાં એને કારણે આ બધા સ્મૃતિ, જ્ઞાન, અપોહન થાય છે. ના દત્તે કસ્યચિત પાપમ, 5મા અધ્યાયમાં કહ્યું. નચૈવ સુકૃતમ વિભુ, ભગવાન કોઈનું પાપ પણ સ્વીકારતો નથી કે પુણ્ય સ્વીકારતો નથી. એટલે લોકો તો બિચારા આટલી પ્રાર્થનાઓ કરે ભગવાન કશું છે. એટલે ભગવાન શું છે? ટૂંકમાં લોકો આરોપ કરે છે કે ભગવાન પાપ સ્વીકારે છે, પુણ્ય સ્વીકારે છે, કર્મફળ દાતા છે વગેરે. એ કે એવો અધ્યારોપ, તો એ તો અધ્યારોપ છે, વાસ્તવમાં કાંઈ નથી. એટલે મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહન ભગવાન નિમિત્ત છે બતાવે છે, અને ના દત્તે કશિત પાપ એ લોકો અધ્યારોપ કરે છે બતાવે છે. બે વસ્તુ થઈ, નિમિત્ત પણ થયું, અધ્યારોપ પણ થયો. જો 101માં પાન પર ભાષ્યમાં બીજી પંક્તિમાં છેલ્લું ભાગ, નિમિત્ત તત્વે સતી લોક વિપર્ય અધ્યારોપણાત. બે વસ્તુ કે નિમિત્ત તત્વે સતી ઈશ્વર કોણ છે? નિમિત્ત છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, મારે કારણે સ્મૃતિ જ્ઞાન અપોહન નિમિત્ત છે. લોક વિપર્ય અધ્યારોપણ, છતાં લોકો એમ માને છે કે હું અનુગ્રહ કરું છું, નિગ્રહ કરું છું, કૃપા કરું છું, હું તો કશું નથી કરતો. લોકો અધ્યારોપ કરે છે. એટલે ના દત્તે કસ્યચિત પાપમ, 5મા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વર એટલે એના પારમાર્થિક રૂપમાં પાપ કે પુણ્ય કશી વસ્તુ સંપર્ક સંબંધ ધરાવતો ઇત્યાદિ.
એટલે ભાષ્યમાં જે કહેવામાં આવ્યું, તર્ક દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું, ભગવાન પોતે પણ પોતાના વચનમાં એ જ કહે છે. એટલે ભાષ્યકાર આગળ હતો અતઃ નિત્ય મુક્તે એકસ્મિન સવિતરીવ. તે રીતે નિત્ય મુક્તે એકસ્મિન સવિતરીએવ લોક અવિદ્યા અધ્યારોપિતમ ઈશ્વરે સંસારિત્વમ. સવિતરી એકસ્મિન સવિતરીવ, સૂર્ય પર જે બધા લોકો દિવસ રાતનો અધ્યારોપ કરતા હોય તેવી રીતે નિત્ય મુક્ત પરમાત્મા નિત્ય મુક્ત છે. એકસ્મિન એક અદ્વિતીય છે, સ્વર્ણાત્મા છે. લોક અવિદ્યા, લોકો વડે અવિદ્યા અધ્યારોપિતમ ઈશ્વરે સંસારિત્વમ. અવિદ્યાને કારણે લોકો ઈશ્વર પર સંસારિત્વનો અધ્યારોપ કરે છે. અર્થાત પારમાર્થિક અસંસારિત્વમ, કલ્પિત સંસારિત્વમનો કોઈ વિરોધ નથી. શાસ્ત્રાદિ પ્રામાણ્ય અભ્યુગતમ અસંસારિત્વમ. એટલે જો બે વસ્તુ થઈ, લોક અવિદ્યા અધ્યારોપિતમ સંસારિત્વમ, અવિદ્યાને કારણે લોક છે ઈશ્વર પર પરમાત્મા સંસારિત્વનો અધ્યારોપ કરે છે, અને શાસ્ત્રાદિ પ્રામાણ્યાત અભ્યુગતમ અસંસારિત્વમ. શાસ્ત્ર પ્રમાણ શું કહે છે? ઈશ્વર કેવો છે? અસંસારી છે, નિત્ય મુક્ત. યા આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક વગેરે. આમ શાસ્ત્ર શું કહે? ઈશ્વર નિત્ય અસંસારી છે. એ શું છે? પારમાર્થિક. અને લોકો ઈશ્વર પર સંસારિત્વનો અધ્યારોપ કરે છે, અને માટે પારમાર્થિક અસંસારિત્વમ, અધ્યારોપિત સંસારિત્વનો વિરોધ નથી. બંને હોઈ શકે, અવિરોધ હેતી. તેથી એ કેવો? બંનેનો અવિરોધ છે. આનંદ કહે છે ઈશ્વરે સંસારિત્વમ. એટલે લોકો ઈશ્વર પર સંસારિત્વનો આરોપ કરે છે. ઈશ્વર સંસારેતી પ્રસિદ્ધિ અભાવાત. એવું કહેતું મેં ઈશ્વર સંસારી, એવું કહેતું નથી. એટલે વિશિષ્ટ અનુગત ચિત્ત સ્વરૂપેથી વ્યાખ્યાયમ. તો વિશિષ્ટ અનુગત ચિત્ત સ્વરૂપે, દરેક વિશેષમાં જે અનુગત છે ને, તો અનુગત એટલે શું છે? જે બધામાં અનુગત છે, બધામાં વ્યાપ્ત છે, બધામાં રહેલો છે. એ કહો નિર્વિશેષ. જે વિદ્યા વિને સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની, આ બ્રાહ્મણ વગેરે શું છે? વિશેષ છે. અનુગત કોણ છે? નિર્વિશેષ. તો વિશિષ્ટ અનુગત ચિત્ત સ્વરૂપે એ પ્રકારે ઈશ્વર પર સંસાર અધ્યારોપ કરે છે. શું? દરેક વિશેષતામાં અનુગત જે ચૈતન્ય છે એના પર અધ્યારોપ કરે છે, એવું સમજવાનું આપણે. એટલે ભાષ્યકાર કહે છે એતેન પ્રત્યેકમ જ્ઞાનભેદ પ્રત્યુક્ત. એટલે એતેન પ્રત્યેકમ, પ્રત્યેકની અંદર જ્ઞાનાદિભેદ, દરેક આત્મા ભિન્ન ભિન્ન છે, જ્ઞાન વગેરે ભેદ ધરાવનારો છે. પ્રત્યુક્તમ એ વસ્તુનો ઉત્તર આપવામાં આવ્યો, એનું ખંડન કરવામાં આવ્યું. પરમાત્મા કેવો છે? એક સમાન છે. એટલે વિશિષ્ટ અનુગત, દરેક વિશેષમાં ઉપાધિમાં બધામાં ભેદ છે, એમાં અનુગત ચૈતન્ય છે કેવો છે? અભિન્ન છે. તો આને શું કહે છે? એતે ન એતે સિદ્ધ સાધનત્વાય દૂષણેન પ્રતિ શરીરમ, એવું હોય શરીરની પ્રતિ શરીરમ જ્ઞાન સુખાદિના આશ્રય ભેદ તાત્વિક પ્રત્યુક્ત મંતવ્ય. ટૂંકમાં પ્રતિ શરીરમ, પ્રત્યેક શરીરની અંદર જ્ઞાન સુખાદિના આશ્રય ભેદ. આ નૈયાયિકો વગેરે શું કહે છે કે આત્મા કેવો છે? તો કે જો ભાઈ આ સુખ દુઃખ વગેરે જે મનમાં જે જન્મે છે
એનો આશ્રય ચેતન હોવો જોઈએ, પણ આત્મા એનો આશ્રય છે. એટલે સુખ દુઃખ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આશ્રય કોણ? આત્મા. એમની માટે દરેકનું જુદું માટે દરેકનો આત્મા જુદો છે, દરેકનો આશ્રય જુદો જુદો છે. આ રીતે પ્રતિ શરીરમ જ્ઞાન સુખાદિના આશ્રય ભેદ. એ લોકો શું કહે છે? નૈશેષિકો નૈયાયિકો પ્રતિ શરીરમ, પ્રત્યેક શરીરની અંદર જ્ઞાન સુખાદિના દરેકનું જ્ઞાન જુદું હોય, સુખ જુદું હોય, દુઃખ એક સુખી હોય, દુઃખ જુદું હોય. આશ્રય ભેદ. હવે આ જ્ઞાન તો ચેતન પર જ આશ્રિત હોય ને, તો પછી ચેતન તો આત્મા જ છે, પણ આત્મા જ જ્ઞાન સુખ દુઃખ બધાનો આશ્રય છે. દરેકમાં જ્ઞાન સુખ જુદા હોય છે, પણ દરેકનો આશ્રય જુદો હોય છે. આત્મા જે જ્ઞાન સુખનો આશ્રય છે એ જુદો જુદો દરેકમાં. એવું કોણ કહે છે? આ બધા નૈયાયિકો. તાત્વિક. એટલે આ જે આપણે ભેદ જ્ઞાન સુખ દુઃખમાં દેખાય છે એ આત્માનો ભેદ છે એવું માનનારનો અહીંયા પ્રત્યુક્ત એનું ખંડન કરવામાં આવ્યું. કારણ કે એ તો ઔપાધિક છે, એટલે ઔપાધિક ભેદ તો અમે સ્વીકારીએ જ છીએ, પણ તાત્વિક કોઈ ભેદ નથી. સિદ્ધ સાધનત્વ ટૂંકમાં એ તો અમે પણ સ્વીકારીએ છીએ કે આ જ્ઞાન સુખ દુઃખ બધામાં જુદા છે, પણ અમે આત્માનો ભેદ સ્વીકારતા નથી. અમે બીજું સમજાવીએ કે જ્ઞાન સુખ દુઃખ તો અંતઃકરણના ધર્મ છે. આત્માની સન્નિધિ માત્ર અંતર્ગત ચેતનો બનાવીને ધર્મનું પ્રદર્શન કરે છે. એમાં આત્માએ આ ધર્મ ધરવાની જરૂર નથી, એની સન્નિધિ માત્ર પર્યાપ્ત છે. એટલે ભેદ તાત્વિક આશ્રય ભેદ. આશ્રય ભેદ, આશ્રય કોણ છે? આત્મા. એટલે આત્મા જે સુખ દુઃખનો આશ્રય માનવામાં આવે છે એ દરેક ભિન્ન ભિન્ન છે. એટલે એનો ભેદ તાત્વિક છે. દરેક આત્મા વાસ્તવિક જુદો છે એ પ્રકારનો અભિપ્રાય છે. એ પ્રત્યુક્ત એનું ખંડન કરવામાં આવ્યું. પ્રત્યુક મંતવ્ય. ચાલુ રાખે છે. કિંચ વ્યાવર્તક ધર્મવશાત વ્યાવૃત્તિ સિદ્ધ્યતિ. એ બે વસ્તુ પરસ્પર ભિન્ન છે. વ્યાવૃત્તિ એટલે પરસ્પર અન્યોન્ય ભેદ, કે ઘટ જુદો ને પટ જુદો. તો ઘટને પરથી જુદો કોણ પાડે? ઘટમાં ઘટત્વ છે, પટમાં પટત્વ છે. શું થયું? વ્યાવર્તક ધર્મવશાત. આ ઘડો છે ને ઘટત્વ ધર્મ ધરાવે છે, પટ છે પટત્વ ધર્મ ધરાવે છે. તો આ બંને વ્યાવૃત્ત કરે છે, માટે વ્યાવર્તક ધર્મ વશાત વ્યાવૃત્તિ સિદ્ધ્યતિ. ઘટ પટ કરતા જુદું છે, કારણ કે એકબીજાના ધર્મ છે વ્યાવૃત્ત કરે છે, જુદા જુદા છે. પણ સાંખ્ય મત એ છે, પણ એટલે આપણે તો વ્યાવૃત્ત ધર્મ સ્વીકારતા નથી ને. આત્મા નિર્વિશેષ છે, નિર્ધર્મક છે. એનામાં કોઈ પ્રકારનો ધર્મ હોત તો એક આત્મા બીજા આત્મા કદાચ જુદો ગણાત. પણ આત્મા નિર્વિશેષ છે, નિર્ધર્મક છે. એટલે એક આત્મા પણ નિર્વિશેષ, બીજો આત્મા પણ નિર્વિશેષ, સર્વ આત્મા નિર્વિશેષ. તો એ બેને જુદા કોણ પાડે? એટલે વ્યાવર્તક ધર્મવશાત જો એવા ધર્મ ધરાવતા હોય ભિન્ન ભિન્ન, તો એ આત્મા જુદા હોત. એ ન હોવાને કારણે પણ એમનો કે ભેદ સિદ્ધ થતો નથી. સાંખ્ય મતે આમાં સાંખ્ય લોકો આપણી સાથે છે. પુરુષ કહેવામાં સાંખ્ય મતે ચૈતન્યમાં એ સાંખ્ય શું કહે? આત્મા શું છે? તો કે ચિદ્રૂપ નિર્વિકાર ચિદ્રૂપ. આત્મા નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ એવું સાંખ્ય કહે છે. સાંખ્ય મતે છે એટલે પુરુષને કહે છે. આત્મા એટલે પુરુષ અને પ્રકૃતિ. પુરુષાણામ ચૈતન્ય માત્ર રૂપાણામ ન વ્યાવર્તકો ધર્મો અસ્તિ. સાંખ્ય પણ એક રીતે આત્માને નિર્વિશેષ ચિદ્રૂપ કહે છે, નિર્વિકાર ચિદ્રૂપ કહે છે. એક આત્માને જુદો બીજા આત્મા જુદો પાડનાર કોઈ ધર્મ એ સ્વીકારતા નથી. અને તો અનેક આત્મા એવું કહે છે પાછા અક્કલ વગરના. એનું કારણ શું છે? કે ભાઈ એ આત્મા એક જ હોય તો પછી એક જણ સુખી ને એક દુઃખી કેમ હોય? આ બધા સુખી દુઃખી ભીના છે, માટે આત્માને ભિન્ન માને છે. આપણે કહીએ એ તો બધું અંતર, પણ એ લોકો આત્માનો ધર્મ સુખ દુઃખ છે
આત્મા એટલા માટે અનેક છે. આત્મા જુદા જુદા છે નથી કહેતા, દરેક આત્મા છે, સમાન છે, પણ અનેક છે. કેમ છે? જો આત્મા એક હોત તો એક સુખી હોય તો બધા સુખી હોવા જોઈએ. એક સુખી તો બીજું દુઃખી છે, માટે આત્મા ભિન્ન ભિન્ન હોવા જોઈએ. આ એમની દલીલ છે. એ લોકો આત્માને અનેક સ્વીકારે છે. આત્મા નિર્વિશેષ નિર્વિકાર ચિદ્રૂપ કયા પછી પણ એને અનેક કહે છે. પણ સાંખ્ય મતે છે પુરુષાનામ ચૈતન્ય માત્ર રૂપણામ. સાંખ્યમાં કહે છે પુરુષ કહો કે આત્મા કહો ચૈતન્ય માત્ર છે. વ્યાવર્તકો ધર્મ હસ્તી. એમની રીતે પણ એક આત્માને બીજા આત્મા કરતા વ્યાવૃત કરનાર, જુદો પાડનાર કોઈ ધર્મ નથી આત્મામાં. એ હોત તો આત્મા જુદા કહેવાત ને. વૈશેષિક મતે તો વૈશેષિક શું કહે છે કે બધા આત્મા જુદા છે, દરેકની વિશેષતા જુદી જુદી છે. વૈશેષિક મતે તો અંત વિશેષ કલ્પના અન્યોન્યાશે પરાહતા. તો વૈશેષિક લોકો આત્માને વિશિષ્ટ માને છે, વિશેષ ધરાવનારો માને છે. હવે અંત્ય વિશેષ કલ્પના એ શું છે? વિશેષ કલ્પના છે. અન્યોન્ય આશ્રય પરાહતા. તો જો એક પહેલી પાદનો છે, પછી બીજી પાદનો છે. અંત્ય વિશેષ સ્વતઃ વ્યાવૃતત્વ અભ્યુપગમેન વ્યાવર્તકાંતર અનપેક્ષત્વાદ વ્યાવર્તકાનામ અંતે ભવો અંત્ય વિશેષ પદાર્થ તત્કલ્પના ઇત્યર્થ. હવે શું છે કે આ સાંખ્ય વૈશેષિક શું કહે છે? સાંભળો. હવે વૈશેષિક એમ કહે છે કે એ લોકોને આપણે કંઈ એટોમિસ્ટ ટૂંકમાં એમ કહે છે જગત જે છે આ પાંચ પરમાણુનું બનેલું છે. આકાશ, વાયુ, એટલે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીને 4 પરમાણુ કહે છે. આકાશ તો નિરાકાર છે, માટે એનું કોઈ પરમાણુ નથી, અને એ પછી દ્રષ્ટિગોચર પણ નથી. આકાશને, દિગ અને કાલને અને આત્મા એ બધા લોકો નિત્ય માને છે. અને આ 4 જે છે એ બધા એ 4 પરમાણુ છે. એટલે એ પરમાણુ કઈ વસ્તુ છે? તમે કોઈ પદાર્થને લો અને વિભાગ કર્યા જ કરો અને અંત એવો આવે અને ફરી આગળ વિભાગ ન થઈ શકે, ત્યારે જે અવિભક્ત છે, જે વિભાગ ન અવિભક્ત ના કહેવાય, પણ જે સુખ છે કે અવિનાશી છે, એક અણુ પર આવી જાઓ જેનો વિનાશ પણ નથી અને જેનો આગળ વિભાગ પણ નથી. આ ન્યૂટન વગેરેની આ પ્રકારની થિયરી હતી. એમની દ્રષ્ટિએ જગતનો સૂક્ષ્મ પદાર્થ અણુ એ કેવો છે? એનો આગળ વિભાગ ના થઈ શકે. એ કેવો છે? નિત્ય છે, એટલે એનો નાશ પણ ના થઈ શકે. હવે વૈશેષિકો આ પ્રકારે જ કે એ લોકો 4 અણુ સ્વીકારે: વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. હવે જ્યારે પ્રલય થાય ત્યારે શું થાય? ત્યારે પ્રલયની અંદર કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય. એ ત્યારે જ્યારે આ અણુમાં કોઈ પ્રકારનો વિશેષ ના હોય. એટલે પ્રલયમાં બધા અણુઓ છે એને નિર્વિશેષ બની જાય. એનો પ્રવૃત્તિ ક્યારે આવે? ઈશ્વરની આજ્ઞાથી આવે. હવે એક બહુ સરસ વસ્તુ છે એમનામાં કે જગતમાં તો વિશેષતા જોઈ છે આપણે બધા અણુઓ જુદા જુદા છે. વાયુનો અણુ જુદા પ્રકારનો છે, અગ્નિનો અણુ જુદા પ્રકારનો છે, જળનો, પૃથ્વીનો અણુ જુદા પ્રકારનો છે. એટલે એકબીજા કરતા જુદા છે ને, વિશેષતાનો જુદા કેમ પડી શકાય? એટલે આપણે જગતની અંદર આ પદાર્થો અણુના બનેલા છે એ તો એકબીજા કરતા જુદા છે, કારણ કે દરેક વિશેષતા ધરાવે ત્યારે જ બને જ્યારે આ અણુઓ વિશેષતા ધરાવતા હોય. એટલે વાયુ વિશેષતા ધરાવનારો છે, અગ્નિ વિશેષતા ધરાવનારો છે, વગેરે વગેરે. પણ એ જ બધા અણુઓ જ્યારે પ્રલયની સ્થિતિ આવે ત્યારે કોઈ વિશેષતા વગરના છે, કારણ ત્યારે કોઈ પ્રવૃત્તિ નથી. હવે ઈશ્વરની આજ્ઞા જ્યારે થાય અને સર્જનનો પ્રારંભ થવાનો હોય ત્યારે અણુઓ ભેગા થાય. પૃથ્વીના 2 અણુ ભેગા થાય કે ધ્વણુક, એમાં 3 ધ્વણુક ભેગા તો એને ત્રણુક કહે. અને ત્યારે વિશેષતા આવે. કોઈક રીતે જે નિર્વિશેષ હતા ને એ અણુઓ વિશેષતા ધારણ કરે અને પછી સર્જન શરૂ થાય. એટલે આ શું વસ્તુ છે?
એટલે કે આ બધી કોઈક વિશેષતા છે. અંત્ય પદાર્થ શું છે? આ બધામાં છેવટે કંઈક વિશેષતા સહિત એ લોકો બધા નિવૃત્ત થઈ જાય છે, એમનો લય થઈ જાય છે. એટલે આ એક બાજુ અણુઓને નિર્વિશેષ કહીને પણ એ લોકો વિશેષતાને સ્વીકારે છે. કોઈક રીતે આ નિર્વિશેષ અણુઓ વિશેષતાને પ્રાપ્ત કરે ત્યારે સર્જન શક્ય બને. કે સર્જન તો વિશેષતાને બનેલું છે ને. પણ પ્રલય કોને કહેવાય? કોઈ પ્રવૃત્તિ ના હોય, કોઈ વિશેષતા ના હોય, એ સ્થિતિને પ્રલય કહેવામાં આવે. એ લોકો એમ કહે છે કે કોઈક રીતે વિશેષ નામનો એક પદાર્થ છે જે કોઈક રીતે આ બધા અણુઓમાં આવે છે અને એ પ્રકારે આ સર્જન થાય છે. એટલે છેવટે અંત્ય પદાર્થ કહેવામાં આવે. અંત્ય એટલે શું? બધી વસ્તુનો અંત. એટલે ટૂંકમાં આ બધાનો વિભાગ થતા થતા છેવટે પ્રલયની અંદર કોઈક રીતે વિશેષ છે એમનામાં, જે એમનામાં આવી જાય છે જ્યારે અણુઓ ભેગા થાય ત્યારે. એટલે અંત્ય પદાર્થ કહેવામાં આવ્યો. પદાર્થો છે આ બધા જે સ્વીકારે છે, દ્રવ્ય અને ગુણ અને ક્રિયા અને વગેરે વગેરે, એમાં વિશેષિક પદાર્થ છે. શું થયું પાછું? હા, વધારો. એટલે પહેલી પાદમાં કહેવામાં આવ્યું સ્વતઃ વ્યાવૃત તત્વ અભ્યુપગમેન. પોતે જ છે આ એક અણુ છે, બીજા અણુ કરતા જુદો છે. સ્વતઃ વ્યાવૃત તત્વ અભ્યુપગમેન. એ સ્વયં છે ને એક અણુ બીજા અણુ કરતા જુદો છે એવું સ્વીકારે છે. વ્યાવર્તકાંતર અનપેક્ષત્વ. એટલે પોતે જ બીજા કરતા જુદો છે, માટે જુદો પાડવા માટે બીજા કોઈ વ્યાવર્તકની જરૂર નથી. વ્યાવર્તકાનામ અંતે ભવ અંત્યો વિશેષ પદાર્થ. તેથી વ્યાવર્તકાનામ ટૂંકમાં અત્યારે જે બધા પદાર્થો છે એકબીજા કરતા જુદા છે, અંતે જ્યારે પ્રલય થાય ત્યારે એ બધાને કોઈ જુદા રાખનારું છે ખરું. પ્રલયની અંદર પણ પૃથ્વીનો અણુ પૃથ્વી જ રહે, અને જળનો અણુ જળ જ રહે, અગ્નિનો અગ્નિ રહે. એટલે એમનો કોઈ વ્યાવર્તક નથી, જુદા તો રહે છે. એટલે કંઈક વિશેષ ધરાવે ને જુદા રહે છે લોકો. કઈ વસ્તુને જુદા પાડે છે? તો કે વિશેષ જુદા પાડે છે. એટલે અંતે ભવ અંત્ય. આ બધામાં અંતે શું રહી જાય છે? કારણ કે કોઈક રીતે આ પૃથ્વીનો અણુ છે ને એ જળના અણુ કરતાં પોતે જુદો પડે છે, અને જળનું અણુ વળી પૃથ્વી કરતાં, અગ્નિ કરતાં, આ બધા અણુઓ એકબીજા જુદા આમ જુદા રહીને પ્રલયમાં જાય છે. કોણ જુદા રાખે છે? કંઈક વિશેષતા છે. એટલે અંતે જે આ વિશેષ છે એ વ્યાવર્તક. ટૂંકમાં આ બધા અણુઓને એ બધા જુદો પાડનાર છે એવી વિશેષતા એમનામાં જ રહે છે. આ વિશેષ એમને એકબીજા કરતાં જુદો પાડે છે. એટલે વિશેષ નામના પદાર્થની કલ્પના કરે છે. કોણ? મારા વૈશેષિકો કહેવાય. એટલે એ લોકો ભેદ સ્વીકારે છે આ બધા અણુઓ વચ્ચે. એટલે ભેદ સ્વીકાર્યા પછી કહે છે, આટલો સ્ટૂલ આઉટ ત્યાં પડવો પડે છે. ભેદ સ્વીકાર્યા પછી કહે છે કે ભેદ કોને કારણે છે? આ વિશેષને કારણે છે. જો બીજી પાદનો જો અન્યોન્ય આશ્રયથી ભેદ જ્ઞાને સતી ભેદકમ વિના ભેદ અસંભવાત. ભેદ જ્ઞાન તો છે જ. આપણે પૃથ્વીનું અણુ કહીએ છીએ, જળનું અણુ કહીએ, એટલે ભિન્ન તો છે જ. તો ભેદકમ વિના, હવે એમને જુદા પાડનાર કોઈ ભેદક નથી, ભેદ કરનાર નથી. ન હોય તો ભેદ અસંભવાત. કંઈક વસ્તુ હોવી જોઈએ જેને જુદા પાડનાર હોય, નહીં તમે ભેદ હોય ને. એટલે વિશેષ અનુમાનમ. વિશેષ નામની વસ્તુ છે પૃથ્વીમાં. કે વિશેષતા પૃથ્વીના અણુમાં, જળના અણુમાં વિશેષતા છે જે એ અણુઓને એકબીજા જુદી પાડે છે. એટલે વિશેષ અનુમાનથી આવે આ લોકો. તસ્ય રૂપાદિ રાહિત્યને પ્રત્યભય. આ વિશેષ વસ્તુ કેવી છે? એનામાં કશું રૂપ કશું છે નહીં. એટલે પ્રત્યક્ષ અસંભવાત, અનુમાન જ છે. વિશેષ નામની વસ્તુ છે ને એ માત્ર અનુમાનનો વિષય છે, કારણ કે વિશેષને કોઈ જોઈ ના શકે. એનામાં કોઈ રૂપ રંગ કશું છે નહીં. હોય તો ટકે નહીં છેલ્લે. એ ટકી રહે છે અંત્ય. આ બધા અણુઓ જ્યારે હોય ત્યારે વિશેષ ટકી રહે છે. એ વિશેષ પ્રગટ ક્યારે થાય? આ બધા ભેગા થાય ત્યારે, ત્રણુક થાય ત્યારે.
એટલે પ્રત્યક્ષ તો છે નહીં, માટે વિશેષ એ અનુમાનનો વિષય છે. હવે ભેદ જ્ઞાન અધીનમ છે ભેદ જ્ઞાનમિતિ. તો આ ભેદ છે એ આપણે કહીએ છીએ, માટે એમને ભેદ કરનાર કોઈ હોવો જોઈએ. કોણ? વિશેષ. ભેદ કરનાર છે એટલે ભેદ કરનાર છે માટે ભેદક છે કે ભેદક છે માટે ભેદ કરનાર છે? તમે આ બધા ભેદ છે માટે એવી કલ્પના કરો કે વિશેષ હોવો જોઈએ ભેદ કરનાર. એ છે માટે ભેદ છે એટલે અન્યોન્ય આશ્રય થયો. એટલે ભેદ જ્ઞાન અધીનમ છે. ભેદ જ્ઞાન, ભેદ એટલે ભેદ કરનારના જ્ઞાનને અધીન શું છે? વિશેષને અધીન છે ભેદ જ્ઞાન. અને એથી જ્ઞપ્ત અન્યોન્ય આશ્રય. ટૂંકમાં આ ભેદ કશા તમે પહેલાં ભેદને સ્વીકારો છો, પછી ભેદકને સ્વીકારો પડે. ભેદકને સ્વીકારો છો એટલે ભેદ છે એવું કહો છો. આ શું થયું? અન્યોન્ય આશ્રય થયો. અન્યોન્ય આશ્રય એટલે એ અનુમાન છે ને ખોટું થયું. અનુમાનથી તમે વિશેષના નિર્ણય પર આવ્યા. એ અનુમાનની અંદર તો અન્યોન્ય આશ્રય છે, પણ આ વિશેષ વસ્તુ છે એ કોઈ સિદ્ધ થઈ શકતી. એટલે આત્મા વિશેષ છે સિદ્ધ થઈ શકતું જ નથી, ભલે લોકો કહેતા હોય. એટલે કહ્યું કે વૈશેષિક મતે તો અંત્ય વિશેષ કલ્પના અન્યોન્ય આશ્રય પરાહતા. વૈશેષિક મતની અંદર જે વિશેષ કલ્પના છે એમાં એ અનુમાનમાં અન્યોન્ય આશ્રય છે, માટે એ પરાજિત છે. માટે એ સ્વીકારી શકાય એવું છે નહીં, વિશેષને સ્વીકારી શકાય એવું નથી. ટૂંકમાં આત્મા નિર્વિશેષ છે. ભલે સાંખ્યો અનેક આત્મા કહેતા હોય, પણ એ તો કે છે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિશેષ જ છે. ભલે વૈશેષિકો વિશેષની કલ્પના કરતા હોય, પણ વિશેષને લોકો પુરવાર કરી શકે એમ નથી, કે અનુમાનમાં આવી જાતનો દોષ રહેલો છે. એટલે એ તેના ભાષ્ય એ તેના પ્રત્યેકમ જ્ઞાનભેદ પ્રત્યુક્ત. એ તેના આ રીતે પ્રત્યેક આત્મામાં જ્ઞાન વગેરે ભિન્ન છે, એ ભેદ છે એનું ખંડન કરવામાં આવે. બસ આપણે અહીંયા આગળ હવે અટકીશું અને પછી આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.